નમસ્કાર મિત્રો, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો મજા છે. આપનું હાર્દિક આજના નવા વ્લોગની અંદર સ્વાગત છે ભાઈ. જય રવેશીમાં, જય સોનમાં, જય મોગલમાં, જય રામદેવ મારા, જય હનુમાન દાદા, જય રવેશીમાં, જય બધા જય વિડીયો. તો ભાઈ મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે ને આજે આપણે સીએપી પાઉની અંદર પહોંચી ગયા છીએ ભાઈ. આજે વહેલા અને ઘરેથી શૂટ નથી લીધું સીએ જટીએ એટલે જટીના કન્ટેનર છે ને ભાઈ બાકાજી કે બોલાવે છે ને અહીંયા અત્યારે વેસલ આવડું આ છે ને ભાઈ. અહીંયા વેસલ નથી લાગેલું કન્ટેનરનું, અહીંયા વેસલ લાગેલું છે. જોઈ લો, કાંકરાનું વેસલ છે. કાંકરાનું વેસલ અત્યારમાં લાગી ગયું છે, મતલબ 1-2 દિવસથી લાગેલું છે, હજી ખાલી નથી ગયું. બસ આજકાલમાં ખાલી થઈ જાય, કદાચ આજ રાત સુધીમાં ખાલી થઈ જાય. તો અત્યારમાં વેસલ લાગી ગયું છે મસ્ત મજાનું. તો હાલો હવે આપણે ઘડીક આટો મારીએ ને આમ જઈએ છીએ. વિડીયોની અંદર થંબનેલ ને અપલોડ કરવાનો અને બધું પણ બાકી છે, તો એ બધું આપણે પતાવીએ અને મળીએ. ડાયરેક્ટ મળ્યા હો મિત્રો, રાતના 9 વાગ્યા. જોઈ લો એલા ભાઈ, આ તડક્યો ને એનું જે આપણે છે ને આખો દી હોય ને ભાઈ, એટલે વાત જ જવા ગયો. તડક્યો બડક્યો ને આપણી ગાડી જો મસ્ત મજાની અહીંયા છે. અને જો અહીંયા બેઠા છીએ આપણે 1 નંબર ગેટે ને વાગી ગયા છે 9. તો હવે જવાનું છે અત્યારે આપણે જમવા. તો ભાઈ જમવાનું બાકી છે હજી. તો અત્યાર સુધી અહીંયા હતા 5-6 વાગ્યાના અહીંયા હતા. ફોન ચાર્જિંગમાં મેં કહ્યું ને મસ્ત મજાનું ફોન ચાર્જિંગ થઈ ગયું છે. અને ઘડીક અહીંયા ફોન જોયો ને ભાઈ આખો દી એવો તડક્યો આવે છે ભાઈ, વાત જ જવા ગયો તમે તડકા નહીં. કારણ કે નીકળી એટલે નીકળી પવન જેટલો આવતો હોય ને, પવન આવે છે ને તોય તે યાર એટલો ઉકળાટ થાય ને એટલે વાત જ જવા ગયો. અને મારે તો આમ જો હાવ સારી વળી ગઈ છે, કારણ કે જાડું શરીર છે ને ભાઈ. નીકળ્યો મારે થોડે એવો થયા રાખે ને એટલે આમ જો સારી વળી તમને દેખાતું હોય છે. હાવ છે ને બધાય સારી વળી ગયેલી છે. જુઓ પછી આમને લૂસવી પડી ભાઈ. સારી હાવ એમને ભળી ગઈ. અને અત્યારે ક્યાંક ઠંડુ વાતાવરણ થયું છે અને ક્યાંક અત્યારે મજા આવે એમ છે ભાઈ. ને હવે અત્યારે છે ને નીંદરે આવે છે થોડી, કારણ કે હવે આમે તે 9 ને આગળ 55 થાય ને એટલે ફેરો મારવા જવાનું છે. પછી 55 પછી કાંઈ છે નહીં અને પછી હોવાનું છે. અને ભાઈ કાલે છે ને કાલે દાઢીને બાલને કરી નાખવાના છે મસ્ત મજાના. તો આજે વાત બહુ વધી ગયા છે. બસ અહીંયા 1 નંબર ગેટે છીએ ને હવે આપણે નીકળીએ અને જઈએ જમી લઈએ. તો મિત્રો વાગી ગયા છે અત્યારે 11 અને ભાઈ આવી ગયા છે આપણે બસ સ્ટેશને બીજી ફેરું. એનું કારણ એ રીતનું છે કે ભાઈ છે ને હોઈ ગયા હતા, ભૈયા ગયા હતા આપણે તાવડો બાવડો ને બધું લઈને. ત્યાં ડાયરેક્ટ છે ને ભાઈ ફોન આવ્યો કે એક માણસને મેકવા જવાનું છે. તો યાર એક માણસ હાટે ધક્કો થયો, ત્યાંથી જઈને પછી પાછો આવ્યો. અને ભાઈ જમવામાં મોડો ગયો હતો ને, કારણ કે કોને ખબર ભૂખ હરખી લાગે જ નહીં ને એમ થાય કે જમવું નથી એમ કરતાં મોડું થઈ જાય. ત્યાં શાહી ભાગમાં નથી. પછી ઘડીક થયું ને ભાઈ, પછી શાહીનો મેળ તો આવ્યો. અને હવે અત્યારે કરી નાખી 2-4 દુહાની વાતું. અને ભાઈ છે ને હનુમાન દાદાનું છે મેન તો એ જ છે. હનુમાન દાદાનું જે છે ને હું આપેલું છે રામ ભગવાને, જે નારાયણનો અવતાર જ છે રામ ભગવાન છે. એ જે રામદેવ પીર મહારાજ, વિષ્ણુ ભગવાન, વિષ્ણુ નારાયણ, કૃષ્ણ ભગવાન એ બધાય. પણ પહેલાં આપણે માણસોની વાત કરીએ ને ભાઈ, તો માણસ માટે છે ને માણસાઈ નથી રહી અત્યારે. છે ને ભાઈ આપણે એને ઓળખી ન શકીએ કે એ માણસ કેવો છે. ગમે એ માણસ, ગમે તે A to Z તમે ગમે એ માણસને લઈ લો ને તમને ડાયરેક્ટ ખબર ન પડે. તમારી મોઢે મીઠો વાતો કરતો રહે એમ કે તમારો જ છે, હાવ એમ જ થાય તમને. પણ ખરેખરમાં એ તમારો ન હોય. તો એમાંથી મને એક દુહો યાદ આવે કે ભગત બાપુ એ મસ્ત એક આપણને વાક્યમાં સમજાવ્યું છે કે વગડાની અંદર હાલ્યા જતા ને અહીંયા એક સણોઠી નામનું ફળ આવે, સણોઠી. તો સણોઠી જોઈને તો જોતા આમ ત્યાં નજર કરીને તો આખી કે વાહ પ્રભુ તારી કેવી લીલા છે, સણોઠી કેવી ગોરી રૂપાળી છે. તો આમ જોતાં આમ ફેરવીને તો મોઢું કાળું.
આખી સણોઠી ગોરી રૂપાળી અને મોઢું કાળું. તો ભગત બાપાનો વિચાર આવ્યો કે આ આખી સણોઠી રૂપાળી છે તો મોઢું એનું કાળું શા કારણે છે. તો એને ભાંગીને એનો ગ્રીપ એનો જે એન્જિનનો માવો જે આવો ને એ શાખ્યો ત્યાં તો હાવ કડવી ઝેર જેવી ભાઈ લાગી. અને એ નાની એવી સણોઠીમાંથી મને તમને સંદેશો આપ્યો છે કે જુગતે સણોઠડી જોઈ, જુગતે સણોઠડી જોઈએ તો ગળા લગણ ગોરી ઘણી, પણ જેના કોઠા કડવા હોય, અરે રે એનું કાળું મોઢું કાગડા. જેના કોઠા કડવા હોય એનું કાળું મોઢું કાગડા. એટલે આપણને હવે આ છે ને કળિયુગમાં વર્તી ન ગઈ કોણ માણસ કેવો છે. અને હનુમાન દાદાની જે ભાઈ આપણે વાત કરતા હતા, એ હનુમાન દાદા જ્યારે ગયા રામ ભગવાન ને સીતાજી અને બેઠા હતા, અને રામ ભગવાને જ્યારે એને માળા આપી તો માળા હનુમાન દાદાએ શું કર્યું, માળાને લીધી જોઈ અને પારા તોડીને નામનું જોવે તો એ કંઈક આમાં એ કંઈ ક્યાં છે મારો રામ, આમાં મારો રામ તો દેખાતો નથી. એટલે એમાંથી જે કવિએ બહુ મસ્ત મજાની કર્યું છે કે હરિએ કંઠ મારે હાર પહેરાવ્યા એના, મોતી મોઢામાં નાખે, મોતી મોઢામાં નાખે, મોતીડા કરડી માળાઓ ફેંકી એના, ત્રાગડા તોડી નાખ્યા જગતમાં. એક જ જન્મ્યો રે જેણે રામને ઋણી રાખ્યા, રામને ઋણી રાખ્યા. હનુમાન દાદાને કીધું તમારી પાસે ક્યાં છે, તો એને સાતી સીરીને ત્યાંથી દેખાડ્યું હતું કે આ રહ્યા રામ ભગવાન. તો મિત્રો તમને કેવો લાગ્યો વિડીયો જરાક સરસ મજાની કોમેન્ટ કરી દેજો. અને બસ હવે વિડીયો આપણે પૂરો કરી નાખીએ. અહીંયા હું આવી ગયા છે ને મસ્ત મજાના હુઈ જાય ભાઈ, બાકી હવે બધું સવારે. તો આશા છે આજનો વ્લોગ તમને ગમ્યો છે. ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વ્લોગમાં. તો જય હર મહાદેવ, જય મા સોનલ. ચેનલની અંદર નવા આવી તો સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકન દબાવજો જેથી કરીને તમને આવનારા વિડીયોમાં નોટિફિકેશન મળતું રહે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય મા સોનલ, જય રવિશમાં, જય સોનલમાં, જય મોગલમાં, જય રામદેવ મહારાજ, જય હનુમાન દાદા, જય રવેશી માં, હે 9 લાખ લોબડીવાળી 33 કોટી દેવી દેવતા, હે બધા દેવી દેવતા. બાય બાય.